કંગાલના દ્રષ્ટાંતે સાચા ત્યાગીનું. સ્વામિનારાયણ રે સંવત 1876 પોષવદી 13ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓઠા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ધોળા અને પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ ખોશા હતા ને પાગને વિશે પીળા પુષ્પનો તોરો લટકતો હતો તથા કર્ણિકારના રાતા પુષ્પનું ચોગલું મૂક્યું હતું અને જમણા હાથને વિશે ધોળા પુષ્પનો દડો ફેરવતા હતા. એવી રીતની શોભાને ધારણ કરતા ને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જેણે સંસાર મૂક્યો ને ત્યાગીનો ભેખ લીધો અને તેને પરમેશ્વરના સ્વરૂપ વિના અસત પદાર્થમાં પ્રીતિ રહે છે તેને કેવો જાણવો? તો જેવો મોટા શાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય તેવો જાણવો. જેમ કંગાલ માણસ હોય ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય તે પોતે પોતાને પાપી સમજે અને બીજા શાહુકાર લોક પણ તેને પાપી સમજે. જે આણે પાપ કર્યા હશે માટે એને અન્ન વસ્ત્ર મળતું નથી. તેમ જે ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્રાધિક પદાર્થ તેને ભેળા કરી રાખે અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિ રહિત હોય એવો જે ત્યાગી, તેને તો જે મોટા એકાંતિક સાધુ છે તે કંગાલ માણસની પેઠે પાપી જાણે છે. કેમ જે જો એ પાપી છે તો એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિ થતી નથી અને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે. અને જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બે બરોબર હોય અને આ પદાર્થ સારું ને આ પદાર્થ ભૂંડું એવી તો સમજણ જ હોય નહીં. અને એક ભગવાનને વિશે પ્રીતિ હોય તે જ સાચો ત્યાગી છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 36મું વચનામૃત જે તે થયું. મોટાને શું કરવાનું તાન છે તે કેમ સમજાય? એ પ્રશ્નનો ઉત્તર કર્યો તેમાં વરતારનું 16મું વચનામૃત વંચાવીને બોલ્યા, જે આમાં કહ્યું છે તેમ કરાવવું છે તે શું? જે ભગવાનનું ભજન ને ભગવાનના ભક્તનો સંગ એ બે જ રહસ્ય અને અભિપ્રાય છે. તે લઈને મંડે તો રાજી થતાં ક્યાં વાર છે? માટે રાજી કરવા હોય તેણે મંડવું. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી, જે નિત્ય લાખ રૂપિયા લાવે ને સત્સંગનું ઘસાતું બોલતો હોય તો તે મને ન ગમે. ને સૂતો સૂતો ખાય પણ ભગવાનના ભક્તનું સારું બોલતો હોય તો તેની ચાકરી હું કરાવું એવો મારો સ્વભાવ છે. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી, જે વ્યવહારેણ સાધુ તે એકબીજાને વ્યવહાર પડ્યાથી સાધુતાની ખબર પડે છે પણ તે વિના સાધુપણું જણાતું નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે ભક્તિ જે મંદિરની ક્રિયા તેનું પ્રધાનપણું અંતરમાં રહે છે ને તેના સંકલ્પ જેમ થાય છે તેમ ભગવાનનું પ્રધાનપણું ને તેના સંકલ્પ નથી થતા ને જ્ઞાનના, ઉપાસનાના ને ભગવાનમાં હેત કરવાના પણ નથી થતા તે કરવા. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે સારંગપુરનું 11મું વચનામૃત વંચાવતી વખતે કોઈક હરિભક્તે પૂછ્યું, જે મૃત્યુવાળી ઘડી હોય ત્યારે ભગવાનમાં શી રીતે જોડાવાય? ત્યારે સ્વામી બોલ્યા, જે એને ભગવાનમાં જોડાવાની રુચિ હોય ને દેહનો અંત આવી જાય તો ભગવાનને સાધુ તેની મદદ કરે, રક્ષા કરે. તેથી ભગવાન વિશે જોડાઈ જવાય. માટે રુચિ સારી રાખવી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે કેટલાકને મન રમાડે છે
ને કેટલાક મનને રમાડે છે. આ વાત નિત્ય વિચારવા જેવી છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભક્તિએ કરીને મહારાજ રાજી થાય છે ને એની આજ્ઞા છે એટલા સારું કરીએ છીએ, પણ એ સ્થૂળ માર્ગ છે. તેણે કરીને તો મોટા લોકાંતરને પામશે, પછી મોટાના મોટા વૈભવ ને મોટા પાપ. તે જુઓ ને, આ ખંડેરાવ એક દિવસમાં જેટલું પાપ કરતા હશે એટલું ગરીબ આખા ભાવમાં પણ ન કરે. માટે આને આ દેહે ભક્તિ પણ કરતા જાવું ને તે કરતાં થકા અનુવૃત્તિ આત્માને વિશે રાખે જ આવી. અને આત્મનિષ્ઠા જેવી કોઈ વાત નથી. ને મનન દ્વારાએ હું અક્ષર છું ને પુરુષોત્તમ મારે વિશે બેઠા છે એમ કરતા જાવું. એમ ઘણે ઠેકાણે મહારાજે કહ્યું છે. એ સૂક્ષ્મ ભક્તિ છે. તેણે કરીને આત્યંતિક મોક્ષને પામશે. પણ મોરે કહી જે ભક્તિ તે રૂપ સ્થૂળ માર્ગ, તેણે કરીને આત્યંતિકી યત્ર ન મૃત્યુહાસઃ, એવી મુક્તિ ન થાય. અને એવી ભક્તિ તો 4 માણસ કરે એટલી પોતે એકલો માને કરીને કરે. તે સેવા કરે, પાણા ઉપાડે, રોટલા કરે, એ સર્વે ભક્તિમાં માન મળે છે. તેણે કરીને થાય છે ને કરે છે, પણ એણે કરીને સિદ્ધિ ન થાય. ક્યાં બાળપણાની રમત, ક્યાં પામવો સિદ્ધુનો મત. માટે જે દી તે દી આ વાત કરશે ત્યારે છૂટકો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સ્વામીને ભોગવવાના જે પદાર્થ તે સેવક ન ભોગવે. તે જ્યારે રામચંદ્રજી ધરતીએ સૂતા ત્યારે ભરતજી એક હાથ ધરતીને ખોદીને સૂવે ને શિવજી પણ ભગવાનને ભોગવવાના પદાર્થ પોતે નથી ભોગવતા. ને સંગનો ભેદ કયો જે એક ઉખેડે અને એક ચોંટાડે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જુઓ ને, કેટલાક છે તે એક એક ક્રિયાનું નામ લેવું નહીં ને પાણી પણ ભરવું નહીં. ત્યારે એ શું શાળગ્રામને કારસો આવે એ તે શું જાણતા હશે? મુને તો એને જોઈને દાંત આવે છે. જે દૈવની માયા તો જુઓ, શું ઘરે સૂઈ રહેતા હશે? પણ તે અજ્ઞાન. ત્યારે શું ધ્યાન કરે છે? ઊંઘ લે છે. આ અમને તો આમ જોઈએ ત્યાં ભગવાન દેખાય છે. એ પણ મૂકીને આવા સાધુની સેવા કરાવીએ છીએ. તે બેય કરવું છે, પણ મૂર્ખને શું સમજાય? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આસોવદી આઠમે વાત કરી છે, ભગવાન નથી ભજતા ને બીજા દોડમાં ભળે છે તેને લંબકરણ જેવા કહ્યા. ને ભજે છે તેના લક્ષણ કયા છે? હું બલિહારી એ વૈરાગને એ બોલ્યા. ને પછી કહ્યું છે, કોઈને હિંમત આવતી હોય તો આ સમો ભગવાન ભજ્યાનો છે. તે કોઈને હિંમત આવતી હોય તો આ સમયે ભગવાન પ્રગટ્યા છે. તે કોઈને હિંમત આવતી હોય તો તે વેળા એવા સાધુ પણ આવ્યા છે. અને કરવાનું પણ એ જ છે. આ તો જીવને ગરજ ક્યાં છે? એમ કહીને હસ્યા. જુઓ ને, લોંઠાએ આ સાધુ માળા ફેરવાવે છે, લોંઠાએ નિયમ પડાવે છે, લોંઠાએ ભગવાન ભજાવે છે. નિકર જીવને કાંઈ કરવું જ નથી, તે કરે જ નહીં.